ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મમ્મી યેલો ચારા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બનાવી. મેં પાસ્તા બનાવ્યા ભાઈ. પથારી લેવાઈ ગઈ. કાલે ડીમાર્ટમાં ગયા હતા એટલે પાસ્તા બની લઈને આવી હતી. બ્રેડ ને. ગુડ મોર્નિંગ પપ્પા. કાંડાને ઉઠાડું ગાડી વાંધો થઈ બીજી હશે તો ડોલ ધોવા હા ત્યારથી બધા ચાકરી મીઠી લીધી નાસ્તો કરી દીધો. આવી ગઈ છું. ફ્રેન્કી બનાવવા હ મમ્મી બેઠી ફ્રેન્કી બનાવ શીખા બંને ટવની બાજુ શાક મમ્મી વાસણ કશું આવા બી છે. મમ્મી તને ખાઉં ઉપર ઊંઘે તો ઊંઘી જા ઉપર ઊંઘે. ના હજુ મેગી સાપડાની અંદર બધે તો ગાઈસ 4:05 થાય એટલે જો વરસાદ અલે હાય હાય આ વરસાદ ગોળો થઈ ગયો કે શું ગાઈસ. મમ્મી એ થોડોક આવ્યો ને બંધ થઈ ગયો તરત ને બે ખાઈ ગયો. મમ્મી ફોન જો આવું કર્યું તે ચાલો અહીંયા નીકળી ગયો લાગે એ રે હા બસ બસ કોઈ નહીં જો આવું આ શું કરે તું બસ લીહું બસ બી ફોન देखाया बैठी हूँ बाकी बात चाहती तो फिर डायरेक्ट मेरी फ्रेंड के वहाँ लिखने चले जाऊँगी. फिर चाय बनाने वाले क्योंकि बाकी वहाँ से ही रास्ता है ऐसे मोड़ा फिर थोड़ा सा मोड़ आ गया उसका घर. પાંચના ટાઈમ થઈ ગઈ. ગેસ રંજન થી આવ્યા તો ગયા આટલા વાગે જાય કામ પતાવી ગાઈસ 9 વાગી ગયા અને વ્લોગ ના બનાવ્યો એનું કારણ લેસન બહુ હતું મારે એટલે પણ 9 વાગી ગયા. પપ્પા આવશે અને મમ્મી ગેમ રમવા કલરવાળી. દિવ્યા ફોન જોવા. ભાઈ હાલ બાલ ગયો. મેં હાલ લેસન પૂરું કરી દીધું. હજુ તો બાકી છે અડધો એક પેજ જેટલું પતી જશે. શબ્દ જ છે નાના એટલે તને જો મારી ફ્રેન્ડ ફોન નહીં પડતી ને મારા ફ્રેન્ડ નીકળશે અમે બીજા ક્લાસમાં હતા એટલે મને ભૂખ પણ એવી લાગી છે ને ખાઈ લઉં હું. પેટ ફૂલ લાગે તરસ બહુ લાગે. ભૂખ તો નહીં લાગતી પણ તરસ બહુ લાગે મને. તાપની તરસ તો બહુ લાગે. પાણી તાપનું મને વધારે પીવાનું થોડું સારું તાપનું પાણી. પપ્પા આવી ગયા. પપ્પા ખાવા બેઠા. અહીંયા મેં પિક્ચર કર્યું જોવા બધા કાનાજી મંગા દીધા. Good night guys. Bye bye.
જય માતાજી।